કેશોદમાં આપ પાર્ટી અને ખેડૂતોએ મામલતદારને 5 મુદ્દા સાથેનું આવેદનપત્ર આપ્યું હતું। કેશોદ તાલુકા સેવા સદનમાં આમ આદમી પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો આવી પહોંચ્યા હતા અને 5 મુદ્દાની માંગ સાથે મામલતદારને આવેદન આપી સરકાર સુધી રજૂઆત પહોંચાડવા માંગ કરી હતી। આવેદનમાં જણાવાયું છે કે સરકાર ટેકાના ભાવે માત્ર 70 મણ જ મગફળી ખરીદ કરશે એવી માહિતી થયેલી વાત સાચી માની આ વાતનો વિરોધ કરી ખાતાદીઠ 200 મણ મગફળી ખરીદ કરવી, ટેકાના ભાવે ખરીદ થયેલ મગફળીનું પેમેન્ટ 48 કલાકમાં ખેડૂતને ચૂકવાય તેવી વ્યવસ્થા કરવી, વાવેતરની જે નુકસાનીનો સર્વે થાય તેની સહાયની રકમ 15 દિવસમાં ચૂકવી આપવી, જ્યારે જરૂર પડે ત્યારે ખેડૂતોને પાયાના રાસાયણિક ખાતરનો પૂરતો જથ્થો મળે તેની વ્યવસ્થા ઊભી કરવી, ખેડૂતો માટે જરૂરી એવા ટ્રેક્ટર, રોટાવેટર્સ, સબમર્સિબલ પંપ, પીવીસી પાઇપ અને જેવી ચીજ વસ્તુઓમાં સીજીએસટી 18% ઘટાડીને 5% કરવા અને ટેકાના ભાવે 200 મણ મગફળી ખરીદ કરવા પરિપત્ર જાહેર કરવા માંગ કરી હતી। ખેડૂતોએ મામલતદારને આવેદન આપી તે વખતે ખેડૂતોને ન્યાય આપવાના નારાઓ લગાવ્યા હતા। હું ગોવિંદભાઈ ડાંગર, આજ રોજ અમે ખેડૂતોએ આવેદન દેવા માટે જે 70 મણ મગફળી લેવાની હતી તે 200 મણ કરવામાં આવે તેને માટે એક આવેદન દેવા માટે આવ્યા હતા અને બીજું 3 કે 4 મુદ્દા જે છે એ અમે પરિપત્રમાં લખેલા છે, જે અમે વારંવાર બોલેલા છીએ। એ બદલ જે અમને જો અમને નહીં મળે ન્યાય તો ઉગ્ર આંદોલન કરશું, સાથે બધાને ખેડૂતને લઈ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે ખેડૂતોએ અમને વિશ્વાસ આપેલ છે કે જ્યારે જરૂર પડે તે અમને હાકલ કરજો અને અમે ખેડૂતો અમારી સાથે છે અને અમે તમામ ખેડૂતોનો આજ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। અન્ય કયા મુદ્દાઓ છે જે તમે રજૂઆત કરવા? મુદ્દા નંબર 1 છે કે એક અમારે જે 70 મણ મગફળી લેવાની છે, જે 200 મણ મગફળી લે અને એનો પરિપત્ર પહેલાં જાહેર કરીને પછી ખરીદી ચાલુ કરે, એક એ મુદ્દો છે। અને બીજો મુદ્દા નંબર અમારે ગુજરાત સેટેલાઇટથી જે મગફળીના જે વાવેતર એને દેખાય છે, અરજી કેન્સલ પણ કરી શકે છે, તો જ્યારે પણ ખેડૂતોને આફત આવે છે, જે 15 દિવસની અંદર આફત આવે એટલે સેટેલાઇટથી જોઈ અને 15 દિવસ ખેડૂતોના ખાતામાં પૈસા આપી દેવા, એક એ મુદ્દો છે અમારો। અને એક આજના તારીખમાં જે આપણે 10 તારીખમાં જે 18% જીએસટી ખેડૂતોના સાધન ઉપર હજી 18% જીએસટી છે તે હવે 5% કરી દેવામાં આવે, એ એક અમારી માંગણી છે। અને બીજું એક અમારી આજ રવિ સિઝન ચાલુ છે, જેનું ખાતર અત્યારે હાલ તબકે ક્યાંય મળે છે નથી મળતું એવી ચર્ચા છે, તો જે રવિ સિઝન ચાલુ થાય ત્યારે તમામ ગોડાઉનોમાં ખાતર પૂરતા પ્રમાણમાં હોય એવી અમારી તમામ લોકોની માંગણી છે। બસ આટલા 5 મુદ્દા લઈ અને અમે આજે આવેદન આપેલ છે અને જો ન્યાય નહીં મળે તો 70 મણ ખરીદી કરશે એવું હજુ સુધી સરકારમાં ક્યાંય ડિક્લેર કરાયું નથી, તમારો શું મત છે? ના, સોશિયલ મીડિયા મારફતથી હરેક છાપામાં માધ્યમથી અને શહેરીકોની ચર્ચામાં પણ વિષય છે, અને ન હોય તો સરકાર જાહેર કરી દે કે ભાઈ 200 મણ મગફળી અમે પરિપત્ર જાહેર કરે પછી જ ખરીદી ચાલુ કરે। આ અમારી કાયમીને માટે અત્યારે હાલ તકમાં પરિપત્ર જાહેર થાય પછી જ અમે ખરીદી કરવા દેવું એવું તમામ ખેડૂતોએ આજ મને આશ્વાસન આપેલ છે।